જય હિન્દ કી સેના ઓપરેશન સિંદૂર અને દેશમાં બ્લેકઆઉટ મોકડ્રીલની શરૂઆત પણ કરી દેવામાં આવી છે। મહત્વના સમાચાર, દેશમાં અલગ અલગ શહેરોમાં બ્લેકઆઉટ શરૂ કરી દેવામાં આવ્યું છે। બ્લેકઆઉટને સફળ બનાવવા માટે લોકો જાતે જ લાઇટ બંધ કરી છે। બ્લેકઆઉટની મોકડ્રીલમાં શું કરવું એ વિશે પણ માહિતી આપી દેવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં તબક્કાવાર બ્લેકઆઉટને લઈને એક્સરસાઇઝ કરવામાં આવી। 8:30 થી 9 વાગ્યા સુધીનો મધ્ય ગુજરાતનો એ સમય આપવામાં આવ્યો હતો અને એ સમયમાં લોકો તરફથી પ્રતિસાદ પણ એ પ્રકારનો મળ્યો છે। અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। લોકોનો પ્રતિસાદ પણ વીટીવી ન્યૂઝ ચેનલ દ્વારા પણ બ્લેકઆઉટ એક્સરસાઇઝ કરવામાં આવી છે। વીટીવી ન્યૂઝ ચેનલે પણ એ પ્રતિસાદ આપ્યો છે, સામે એ પ્રકારની પ્રતિક્રિયા આપી છે। ગૌરવની વાત, વીટીવી ન્યૂઝે પણ ઓફિસની લાઇટો બંધ કરી દીધી છે। ગુજરાતમાં તબક્કાવાર એક્સરસાઇઝ કરી દેવામાં આવી છે, જેમાં વીટીવી ન્યૂઝે પણ પોતાની લાઇટ બંધ કરી દીધી છે। વધુ માહિતી મેળવીશું, મારા સહયોગી કશિશ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। કશિશ, વીટીવી ન્યૂઝનો પણ એટલો જ સામે પ્રતિસાદ મળી રહ્યો છે। ઓવર ટુ યુ કશિશ। જી બિલકુલ રાધા, આજે મધ્ય ગુજરાતમાં 8:30 થી 9 નો એ સમય આપવામાં આવ્યો હતો જ્યારે બ્લેકઆઉટ કરવાનું હતું અને એ બ્લેકઆઉટની પ્રક્રિયામાં વીટીવી ન્યૂઝ દ્વારા પણ સહયોગ એટલો જ આપવામાં આવ્યો છે। તમે દ્રશ્યો, હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે જ્યાં વીટીવી ન્યૂઝનો આ ન્યૂઝરૂમ છે કે જ્યાં તમામ પીસી અમે બંધ કરી દીધા છે। અમારા જે તમામ જે સહયોગીઓ છે તેઓ હાજર છે અને આ બ્લેકઆઉટમાં પૂરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જ્યારે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે, ઓપરેશન સિંદૂર જે રીતે સફળ ગયું છે અને ભારતે બદલો લીધો છે પહેલગામ આતંકી હુમલાનો, અને મોકડ્રીલનો પણ આજનો એ દિવસ હતો કે જ્યારે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં, ગુજરાતના અલગ અલગ જિલ્લામાં તબક્કાવારે બ્લેકઆઉટ રાખવાનો સમય આપવામાં આવ્યો હતો। મધ્ય ગુજરાતનો એ સમય 8:30 થી 9 કે જેમાં અમદાવાદ, વડોદરા સહિતના મધ્ય ગુજરાતના શહેરોમાં બ્લેકઆઉટને પૂરેપૂરું સમર્થન આપવામાં આવી રહ્યું છે અને આ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ કેવી રીતે વીટીવી ન્યૂઝની ઓફિસ, વીટીવી ન્યૂઝનો આ ન્યૂઝ રૂમ કે જ્યાં એ તમામ સમાચારો તૈયાર થાય છે, લખાય છે, પ્રોડક્શન થાય છે, એડિટ થાય છે અને દર્શકો સમક્ષ આવે છે, એ રૂમમાં પણ અમે બ્લેકઆઉટને ફોલો કર્યું છે, બ્લેકઆઉટના નિયમોનું પાલન કર્યું છે। અમારી સાથે મારા સહયોગી આશિષ છે, એમની સાથે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે દેશભક્તિની લાગણી એમને કેવી છે અને બ્લેકઆઉટને લઈને તેઓ શું કહે છે। જી આશિષ। ચોક્કસથી કહીશ કે જે રીતે આ બ્લેકઆઉટ એક કોઈ ઇવેન્ટ નથી, પરંતુ એક આ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા જે તણાવ છે તેનો એક ભાગ છે કે લોકોને શીખવવામાં આવે છે કે કઈ રીતે કોઈ પણ એર સ્ટ્રાઇક બને તો ત્યારે કઈ રીતે એને જાગૃત બની અને પોતે કઈ રીતે બચાવ કરી શકે છે અને કઈ રીતે જે આ એર સ્ટ્રાઇકમાં પોતાનો જીવ બચાવી શકે છે। એટલે તેમાં આ દેશભક્તિની ભાવનામાં આજે વીટીવી પણ સહયોગી બન્યો છે ને તેની આપણને ખુશી છે। બિલકુલ આભાર આશિષ। એટલે ખાસ કરીને જ્યારે એવી કોઈ ઘટના ઘટી છે, જ્યારે ભારત પર હુમલો કરવામાં આવે છે, હવાઈ હુમલો કરવામાં આવે છે કોઈ પણ દેશ દ્વારા, દુશ્મન દેશ દ્વારા, ત્યારે એ હવાઈ હુમલાને નિષ્ફળ કેવી રીતે બનાવવો, એ ટાર્ગેટ કેવી રીતે દુશ્મનને ન દેખાય, એના માટેના પ્રયાસ હોય છે કે દેશના નાગરિકો આખું બ્લેકઆઉટ કરી નાખે, એક પણ લાઇટ એ ટાર્ગેટ ન દેખાય કે જેના કારણે એ હવાઈ હુમલાનો ટાર્ગેટ એ લોકો ફિક્સ નથી કરી શકતા, આતંકીઓ હોય કે દુશ્મન દેશો હોય। અને જેના ભાગરૂપે આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં બ્લેકઆઉટ કરીને આપણે દેશને સહયોગ આપી રહ્યા છે કે જો એવી પરિસ્થિતિ ન કરે નારાયણને થાય તો શું કરવું, એવી પરિસ્થિતિ આવે કે જ્યારે હવાઈ હુમલા માટે જે કદાચ સાયરન વગાડવામાં અથવા તો એલર્ટ આપી દેવામાં આવે ત્યારે એ ટાર્ગેટને નિષ્ફળ બનાવવા માટે બ્લેકઆઉટ કરવું ખૂબ જ મદદરૂપ રહે છે અને એના જ ભાગરૂપે વીટીવી ન્યૂઝ દ્વારા પણ આજે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। વીટીવી ન્યૂઝ નો ન્યૂઝ રૂમ, આ દ્રશ્યો તમે જોઈ શકો છો, એડિટર જ્યાં બેસે છે, ડેસ્ક છે કે ત્યાં પણ તમામ પીસીને બંધ કરી દેવામાં આવે છે અને 8:30 થી 9 વાગ્યા સુધી 30 મિનિટ સંપૂર્ણ બ્લેકઆઉટ પાડવામાં આવશે। તો સાથે અમારી સાથે સહયોગી એડિટર કેતન પણ છે કે એમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું કે કેવી લાગણી તેઓ અનુભવી રહ્યા છે। કેતન, આ બ્લેકઆઉટ, તમે એક એડિટર છો, એક એડિટર સમાચારને દર્શકો સુધી એડિટ કરીને પહોંચાડે છે, પરંતુ આ અડધો કલાક વીટીવીના ન્યૂઝ રૂમમાં આપણે બ્લેકઆઉટ ફોલો કરી રહ્યા છીએ। હા, જરૂરથી કે દેશભક્તિ માટે જે ગાઈડલાઈન હોય એ પાલન કરવું જરૂરી છે। બિલકુલ, તો દેશભક્તિ માટે, દેશની સુરક્ષા માટે, દેશને કોઈ દુશ્મન દેશ એક આંચ પણ ન પહોંચાડે તેના માટે આજે બ્લેકઆઉટનું પાલન દેશ આખો કરી રહ્યો છે। જ્યાં પણ કહ્યું છે ત્યાં બ્લેકઆઉટનું પાલન થઈ રહ્યું છે અને 8:30 થી 9 નો એ સમય કે જ્યારે મધ્ય ગુજરાતમાં બ્લેકઆઉટનું પાલન કરવામાં આવી રહ્યું છે અને એમાં વીટીવી ન્યૂઝનો આ ન્યૂઝ રૂમ સાથે અપૂર્વ છે મારા સહયોગી, એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું। અપૂર્વ, શું કહેશો બ્લેકઆઉટને લઈને?
જી ચોક્કસથી જ્યારે આતંકી હુમલો થયો પહેલગામમાં ત્યારબાદ તણાવ પરિસ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળતી હતી ને તેના કારણે જ સમગ્ર દેશમાં 244 જિલ્લાઓમાં મોકડ્રીલ સાથે બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના 15 જિલ્લાઓનો પણ સમાવેશ થતો અને જેમાં અમદાવાદનો પણ સમાવેશ થતો હતો, જેમાં સમય નક્કી કરવામાં આવ્યો હતો કે 8:30 થી 9 દરમિયાન બ્લેકઆઉટ જે છે તે સમગ્ર શહેરમાં લાગુ કરવામાં આવશે. તેને જ કારણે શહેરના લોકો જે છે તે દેશને અને સેનાને સહયોગ આપી રહ્યા છે અને સંપૂર્ણપણે બ્લેકઆઉટમાં સહયોગ કરી રહ્યા છે. સ્વેચ્છાએ તે લોકોએ પોતાના ઘરની, ઓફિસની, મકાનોની લાઇટો જે છે તે બંધ કરી દીધી છે અને તેનો જ સહયોગ જે છે તે વીટીવી ન્યૂઝ પણ આપી રહ્યું છે. આપને ન્યૂઝ રૂમના દ્રશ્યો બતાવે કે જ્યાં સતત લાઇટથી ધમધમતું હોય, સતત કોમ્પ્યુટરના અવાજો જે છે તે આવતા હોય, પરંતુ આજે વીટીવી ન્યૂઝ પણ જે છે દેશની સેવા માટે, દેશના લોકો માટે અને દેશના સેનાઓ માટે જે છે તે આજે તત્પર જોવા મળી રહ્યું છે અને વીટીવી ન્યૂઝ પણ તે સહયોગ આપી રહ્યું છે અને તેના જ કારણે બ્લેકઆઉટનો સંપૂર્ણ અમલ જે છે તે વીટીવી ન્યૂઝ કરી રહ્યો છે. કારણ કે જ્યારે આતંકી હુમલો થાય, જ્યારે હવાઈ મિસાઇલો આતંકી તરફથી જ્યારે ભારતમાં પ્રવેશે ત્યારે કોઈ પણ પ્રકારનો તે લોકોને ખ્યાલ ના આવે કે અહીંયા રહેણાંક વિસ્તાર છે કે નહીં, ક્યાં કોઈ મકાન છે, ક્યાં કોઈ બિલ્ડિંગ છે, ક્યાં કોઈ ઓફિસ છે, તેનો કોઈ પણ પ્રકારનો ખ્યાલ ના આવે. તેના માટે અત્યારે મોક ડ્રીલ યોજાઈ રહી છે, એક્સરસાઇઝ યોજાઈ રહી છે કે જ્યારે આતંકવાદી હુમલો થાય ત્યારે કેવા પ્રકારની તૈયારીઓ જે છે તે દેશના લોકો કરી શકે, દેશના નાગરિકો કરી શકે અને જે પ્રકારે બચવાના પ્રયાસો કરી શકે. થોડા સમય પહેલા જ સાંજે આપણે જોયું કે મોક ડ્રીલ યોજાઈ કે જે સમયે આતંકવાદી હુમલો થાય ત્યારે કઈ રીતે બચી શકાય, કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકાય, કઈ રીતે બીજાનું રક્ષણ કરી શકાય અને કઈ રીતે દેશને સપોર્ટ કરી શકાય. તે જ પ્રકારે હવે રાત્રે જે છે તે સમય થતાં જ બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે જ્યારે કોઈ મિસાઇલ હવામાં ફરતી હોય ત્યારે તેને કોઈ પણ પ્રકારનો અંદાજ ન આવે કે અહીંયા રહેણાંક વિસ્તાર છે કે અહીંયા મકાન છે કે ઓફિસ છે. તેના કારણે જ આ બ્લેકઆઉટ મોક ડ્રીલનું એક્સરસાઇઝ જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે, જેના જ કારણે વીટીવી પણ આ એક્સરસાઇઝમાં પૂરતો સપોર્ટ જે છે તે અહીંયા કરી રહ્યું છે. અપૂર્વ, વીટીવી તો સપોર્ટ કરી રહ્યું છે, સાથે લોકોને શું અપીલ કરવા માંગશો આપ શોર્ટમાં? જી, લોકોને ચોક્કસથી અપીલ કરવી જોઈએ, કારણ કે ભારતે જે પ્રકારે પાકિસ્તાન પર જે આતંકવાદી સંગઠનો હતા, આતંકવાદી સ્થળો હતા, ત્યાં ચોક્કસથી હુમલો કર્યો છે અને જે વળતો જવાબ છે પહેલગામનો તે ભારતે આપ્યો છે. તેના કારણે દેશના લોકોએ જે છે તે સ્વેચ્છાએ આ પ્રકારની મોકડ્રીલ જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે સ્વેચ્છાએ દેશના લોકોએ મોકડ્રીલમાં જોડાવવું જોઈએ, કારણ કે જ્યારે પણ તણાવ પરિસ્થિતિ યોજાય, જ્યારે પણ કોઈ અન્ય દેશ દ્વારા, દુશ્મની દ્વારા હુમલો કરવામાં આવે ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરી શકાય, કેવા પ્રકારના પગલા લઈ શકાય અને કઈ રીતે માટે આ મોક ડ્રીલ ખૂબ મદદરૂપ છે. બિલકુલ રાધા, તો જે રીતે દેશભરમાં આ બ્લેકઆઉટ માટે જે મોક ડ્રીલ યોજાઈ હતી ને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, દુશ્મનના ટાર્ગેટ એમને દેખાય નહીં એના માટે, રહેણાંક વિસ્તાર છે કે અન્ય કોઈ વિસ્તાર તે ખબર ના પડે એના માટે આ બ્લેકઆઉટમાં વીટીવી ન્યૂઝનો પણ સંપૂર્ણ સહયોગ રહ્યો છે, જે વીટીવી ન્યૂઝના ન્યૂઝરૂમથી આપ જોઈ શકો છો. બિલકુલ કશિશ, અને આપણે એ પણ જાણી શકીએ કે ન્યૂઝરૂમની લાઇટો ક્યારેય બંધ નથી રહી, પીસી ક્યારેય બંધ નથી રહ્યા અને એમાં પણ જો 1 મિનિટ માટે આ બંધ ન રહેતું હોય અને આ પ્રકારની પરિસ્થિતિ એ ખૂબ ગર્વની વાત કહી શકાય. કશિશ, આપ જોડાયેલા રહેજો, આપણી સાથે સંવાદદાતા દીપક પણ જોડાયા છે. દીપક, મોક ડ્રીલ ત્યારબાદ બ્લેકઆઉટ તમામ જગ્યા પર, આપ કઈ જગ્યા પર અને ત્યાંની શું પરિસ્થિતિ, શું કહેશો દીપક? રાધા, રોશનીથી ઝળહળતું હોય છે અમદાવાદ શહેર, પરંતુ જે પ્રકારે ઓપરેશન સિંદૂર થયું અને મોકડ્રીલ બપોરે કરવામાં આવી ત્યારબાદ હવે બ્લેકઆઉટ, કે જે બ્લેકઆઉટ જ્યારે પણ યુદ્ધ થાય તે સમયે બ્લેકઆઉટ થવું જોઈએ, કારણ કે તેનાથી બચી શકાય નાગરિકોએ. અને હવે અમદાવાદનો હું એ નજારો, આકાશી નજારો બતાવવા માંગીશ કે સમગ્ર અમદાવાદની અંદર અંધારપટ છવાઈ ચૂક્યું છે, બ્લેકઆઉટ થઈ ચૂક્યો છે અને આ જોધપુર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સ્વયંભૂ લોકો જે છે તે આ બ્લેકઆઉટની અંદર જોડાયા છે ને અત્યારે હાલ જે તમામ ફ્લેટના લોકો છે તેમના દ્વારા અંધારપટ એટલે કે આ જે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે તેને સમર્થન આપવામાં આવ્યું છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે ક્યારેય અમદાવાદ શહેરની અંદર નથી સર્જાઈ, કારણ કે રોશનીથી ઝળહળતું હોય છે. અને હવે આ જે વંદે માતરમ ફ્લેટ છે કે જ્યાં લોકો સ્વયંભૂ આ બ્લેકઆઉટની અંદર જોડાયા છે. અને બીજી સૌથી મહત્વની બાબત હું બીજા એક દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે નાગરિકોમાં એક ખુશી છે અને આ બ્લેકઆઉટને ધ્વજ ફરકાવી અને જે સમર્થન છે તે રાધા આપવામાં આવી રહ્યું છે. જે લોકો જોઈ શકાય છે કે આ ફ્લેટના રહીશો છે તેમના દ્વારા સ્વયંભૂ અંધારપટ કરી દેવામાં આવ્યું છે, બ્લેકઆઉટને સમર્થન આપવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય ધ્વજ જે આપણો છે તે ફરકાવી રહ્યા છે. એટલે કે હાલ આ જે તમામ લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ઓપરેશન સિંદૂર અને હવે બ્લેકઆઉટ આપે સમર્થન કર્યું છે, શું કહેશો?
આજનો દિવસ એ શૌર્ય દિવસ છે, વિજય દિવસ છે. ભારતીય સેનાએ જે રીતે પાકિસ્તાનને ઈંટનો જવાબ મિસાઇલથી આપ્યો છે, એ જે જવાબ આપ્યો છે તેનાથી દરેક ભારતીય ઉત્સાહિત છે. આજે અમારા વંદે માતરમ ફ્લેટના લોકો પણ ઉત્સાહિત છે. અને કેન્દ્ર સરકાર દ્વારા જે અત્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે બ્લેકઆઉટ માટેનું, એ બ્લેકઆઉટની જે મોક ડ્રીલ છે એને અમે સંપૂર્ણ સમર્થન કરીએ છીએ. અને ભવિષ્યમાં એક નાગરિક તરીકે સરકાર દ્વારા જ્યારે બી કોઈ પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે એને અમે સંપૂર્ણ સમર્થન આપીશું અને સરકારની સાથે રહીશું. આજનો દિવસ ગૌરવ ભર્યો છે કારણ કે બદલો 15 દિવસ બાદ જે સ્ત્રીઓ હતી ભારતીય તેમના સિંદૂરનો લેવામાં આવ્યો છે. આપ બ્લેકઆઉટમાં પણ જોડાયા છો, સોસાયટીમાં અંતરપટ રાખ્યું છે આપણે. આજનો દિવસ ખૂબ ગર્વની કહેવાય. આજે દરેક ભારતીયોને અમારા સૈન્ય પર અમને ગર્વ થાય છે, અમારી છાતી ગદગદે છે. અને જ્યારે એક પાકિસ્તાને ઘરમાં ઘૂસીને માર્યું છે, એટલે હું જે આપને કહેવા માંગુ છું કે આ નવું ભારત છે, જે કહેવા માંગે છે કે ભાઈ मारे के हमको आपको जरूर मारेंगे, लेकिन बंदूक हमारी होगी, गोली भी हमारी होगा, वक्त भी हमारा होगा, लेकिन जमीन तुम्हारी होगी. ये नया भारत है. જ્યાં પણ ભારત સરકારને જરૂર પડશે ત્યાં અમારી નાગરિકની એક જવાબદારી છે. અને અમારા સૈન્ય સાથે અમે હંમેશા જ્યાં બી જરૂર પડશે ત્યાં અમે ઉભા છે. અને સરહદ માટે જવું જરૂર પડશે તો અમે એ પણ અમારી તૈયારી છે કે અમારા સૈનિકો સાથે અમે સરહદ ઉપર પણ જવા માટે તૈયાર છીએ. બિલકુલ. તો આ રાધા જુસ્સો છે ભારતીય નાગરિકનો કે જે તમામ પરિસ્થિતિમાં સરકાર સાથે છે, રાષ્ટ્રહિત સર્વોપરી. તે માટે થઈને અત્યારે તમામ નાગરિકો જે છે તે દ્રશ્યોમાં આ આકાશી નજારો છે કે જે અમદાવાદ શહેરનો છે કે જે રોશનીથી દરરોજ ઝળહળતું હોય છે, પરંતુ બ્લેકઆઉટનો સમય 8:30 થી 9 વાગ્યાનો. અને અત્યારે હાલ સંપૂર્ણપણે જે તમામ નાગરિકો છે તેમના દ્વારા આ બ્લેકઆઉટની અંદર સમર્થન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા સ્વયંભૂ આ બ્લેકઆઉટની અંદર પોતાના ઘરોની લાઈટ બંધ કરી દેવામાં આવી છે. એટલે કે જે પ્રકારે ઓપરેશન સિંદૂર થયું અને ઓપરેશન સિંદૂર બાદ મોકડ્રીલ અને હવે આ જે બ્લેકઆઉટ થઈ રહ્યું છે, જે ફ્લેટના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે તમામ ઘરો જે છે તે જે લાઇટો છે તે બંધ કરી દેવામાં આવી છે. લોકો સમર્થન કરી રહ્યા છે. આજનું ઓપરેશન સિંદૂરના કારણે ભારતીય જે છે તે ખુશ છે. તેમનું કહેવું છે કે બદલો લેવામાં આવ્યો અને હજુ પણ જ્યારે સમય આવશે કે સરકારને અને રાષ્ટ્રહિત માટે તેમને સહકાર આપવો છે તે સહકાર આપશે. અને અત્યારે હાલ જે દ્રશ્યો જોયા કે અમદાવાદ શહેરની અંદર બ્લેકઆઉટને જે તમામ નાગરિકો છે તે સમર્થન આપી રહ્યા છે. રાધા જી બિલકુલ દીપક, આપ જોડાયેલા રહેજો. પરંતુ હાલ દેશભરના અલગ અલગ જગ્યા પરની એ મોકડ્રીલ ત્યારબાદના બ્લેકઆઉટના દ્રશ્યો સામે આવ્યા. તમામ જગ્યા પરથી એક વાત સામે આવી છે કે જ્યારે વાત દેશની આવીને ઉભી રહી જાય છે ત્યારે લોકો નાત જાતના તમામ વાડાઓ ભૂલી જાય છે. બ્લેકઆઉટનો સમય જ અત્યારે હાલ તમામ લોકોએ લાઇટો બંધ કરી દીધી છે. ખાસ તો અમે લોકો સિંધુભવન રોડ ઉપર છીએ, ત્યાં જોઈ શકાય છે કે સ્ટ્રીટ લાઇટ તો બંધ છે, સાથે આજુબાજુની જે બિલ્ડિંગો આવેલી છે તેની પણ લાઇટો અત્યારે ધીમે ધીમે બંધ થઈ રહી છે. 8:30નો સમય હતો અને જે પ્રકારે હાલ લાઇટો બંધ થવાની શરૂઆત કરવામાં આવી છે. બ્લેકઆઉટ એટલે યુદ્ધ પહેલા લોકોએ સાવચેતી રાખવા માટે હાલ જે પ્રકારની સ્થિતિ છે જેને જોતા હાલ જે બ્લેકઆઉટનો સમય નક્કી કરવામાં આવ્યો હતો અને આજે સ્વેચ્છાએ લોકોએ પોતાની લાઇટો બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. આ દ્રશ્યો જે સિંધુ ભવન રોડનો છે ત્યાં આગળ જે કાફે આવેલું છે તેની લાઇટો બંધ કરવામાં આવી રહી છે. ખાસ તો જે પ્રકારે યુદ્ધનો સમય છે, અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવગ્રસ્ત સ્થિતિ છે અને જે સિંદૂર ઓપરેશન જે કરવામાં આવ્યું છે જેને લઈને લોકોમાં જે પોતાની સુરક્ષાને લઈને આ જે બ્લેકઆઉટને લઈને એક જે કરવામાં આવ્યું હતું તેને લઈને આ દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ લોકોએ લાઇટો બંધ કરી દીધી છે અને સુરક્ષાને લઈને જે મોકડ્રીલ યોજાઈ હતી તેની સાથે 8:30 થી 9નો ટાઈમ જે હતો તે આજે લાઇટો બંધ કરીને આજે જે પ્રકારે સુરક્ષામાં જોડાવા માટેની વાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે જે બ્લેકઆઉટને લઈને અત્યારે જે સમગ્ર સિંધુભવન રોડ ઉપર જે અંધારું જોવા મળી રહ્યું છે, લોકો બ્લેકઆઉટને સ્વેચ્છાએ જે સમર્થન આપ્યું છે, લાઇટો બંધ કરી છે અને જે પ્રકારે જે તંત્ર દ્વારા સરકાર દ્વારા જે લોકોને અપીલ કરવામાં આવી છે કે આ જે પરિસ્થિતિ છે તેને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે અને લોકોએ આજે સમર્થન આપીને સમગ્ર જે અમદાવાદ શહેરની અંદર તમામ લોકોએ લાઇટો બંધ કરીને આ બ્લેકઆઉટને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો લોકોનું સમર્થન મળી રહ્યું છે આ બ્લેકઆઉટને લઈને. ગુજરાતમાં તબક્કાવાર એક્સરસાઇઝ પણ કરવામાં આવી રહી છે. 8:30 થી 9 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું. અલગ અલગ સમય ફાળવી દેવામાં આવ્યા હતા. તો ટીવી
ટીવી સ્ક્રીન પર અલગ અલગ 6 જગ્યા પરના દ્રશ્યો જોઈ રહ્યા છો બ્લેકઆઉટના. સુરત, તાપી, ભરૂચ, વડોદરા, નવસારી અને હળવદ આ તમામ એ જગ્યા પરના બ્લેકઆઉટના દ્રશ્યો છે કે જ્યાં 8:30 થી 9 નો સમય આપવામાં આવ્યો હતો અને સુરત, તાપી, વડોદરા, ભરૂચ, નવસારી અને હળવદ તમામ જગ્યા પર લોકોએ બહોળી પ્રમાણમાં પ્રતિસાદ આપ્યો છે. મોક ડ્રીલ એ સાયરન વાગ્યું ત્યારબાદ બધી જ જગ્યા પર બ્લેકઆઉટના દ્રશ્યો સામે આવ્યા છે. લોકો દ્વારા આ વાતને લઈને પ્રતિસાદ આપવામાં આવ્યો છે. ફરી એકવાર એ જ વાત કહીશ કે જ્યારે વાત દેશ પર આવીને ઊભી રહી જાય છે, કોઈ સવાલ દેશ પર આવીને ઊભો રહી જાય છે, ત્યારે દેશના તમામ લોકો એક થઈ જાય છે. નાત જાતના તમામ વાડાઓ ભૂલી દેવામાં આવે છે. ગુજરાતમાં બ્લેકઆઉટને લઈને એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે. તમામ શહેરોમાં અલગ અલગ શહેરોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું. ટીવી સ્ક્રીન પર આપ અલગ અલગ શહેરોની હાલની સ્થિતિ શું છે ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ત્યારે આ બ્લેકઆઉટના દ્રશ્યો કે જેને બ્લેકઆઉટ નિયમો અથવા તો ઘરમાં, ફેક્ટરીમાં, દુકાનો, વાહનોની લાઇટને નિયંત્રિત કરવામાં આવી, સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવામાં આવી, વાહનોની હેડલાઇટ, આ તમામ વસ્તુ બંધ કરી દેવામાં આવી. રસ્તા પર લોકો થોડીવાર થંભી ગયા છે અને ચારેય તરફથી બહોળી પ્રમાણમાં આ વાતને લઈને પ્રતિસાદ મળી રહ્યો છે. બ્લેકઆઉટ મોક ડ્રીલ એટલે કે વીજળી ન હોય એવી સ્થિતિમાં જીવન અને સંપત્તિનું રક્ષણ કરવાનો ઉદ્દેશ્ય આ બ્લેકઆઉટનો છે. વિસ્તારની પરિસ્થિતિ બ્લેકઆઉટને લઈને શું માહોલ છે તે જોયું, પરંતુ હવે નજર કરીશું ભરૂચનો શું માહોલ છે બ્લેકઆઉટનો લઈને. એ દ્રશ્યો પણ ભરૂચથી સામે આવ્યા છે. ત્યાંનો શું માહોલ છે બ્લેકઆઉટને લઈને હવે તેના પર નજર કરીશું. ભારત પાકિસ્તાનના તણાવપૂર્ણ યુદ્ધ માહોલની વચ્ચે ગુજરાતની અંદર આજરોજ મોકડ્રીલનું આયોજન થયું છે, જેની અંદર 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. ભરૂચની અંદર સ્વૈચ્છિક રીતે લોકોએ અંધારપટ યાની કે બ્લેકઆઉટનું પાલન કર્યું હોય એવું આપણે જોઈ શકીએ છીએ વિઝ્યુઅલ્સની અંદર. અને સ્વૈચ્છિક રીતે દુકાનો, રસ્તાઓ તથા મોટી હોટલોથી બધી જગ્યાએ લોકોએ સ્વૈચ્છિક રીતે બ્લેકઆઉટનું પૂરેપૂરું પાલન કર્યું છે અને સરકારને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. એવી જ રીતે ભરૂચની અંદર લોકોએ યુદ્ધની જે માહોલ સર્જાય તો એની અંદર અંધારપટ કેવી રીતે કરવું યાની કે બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેનું રિહર્સલ કર્યું છે. હું ગૌરવ પટેલ, VTV ન્યૂઝ, ભરૂચ. કરવામાં આવ્યા ભરૂચના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ત્યાં પણ એક્સરસાઇઝ અને ત્યાંના લોકોએ જે રીતે પ્રતિસાદ આપ્યો છે, બ્લેકઆઉટ એક્સરસાઇઝ કરવામાં આવે છે કે જો આ પ્રકારની પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ, યુદ્ધ જેવી સ્થિતિ, તો એ પરિસ્થિતિમાં શું કરવામાં આવશે. એમાં જોડાયા છે વંદે માતરમ ફ્લેટના રહીશો જે છે તે આપણી સાથે છે, રાષ્ટ્રધ્વજ સાથે તેઓ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ને આ જે બ્લેકઆઉટ છે તેને સમર્થન આપી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે ભારતીય નાગરિકો હવે ખુશ એ માટે છે કારણ કે પહેલગામનો હુમલો અને તેનો બદલો લેવામાં આવ્યો. નાગરિકો સાથે વાત કરીશું. બ્લેકઆઉટ અને તેને સમર્થન શું કહેશો? આજનો દિવસ છે વિજય દિવસ છે, શૌર્ય દિવસ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી અડ્ડા ઉપર જે રીતે હુમલો કર્યો છે એ દરેક ભારતીય માટે એક ગર્વનો દિવસ છે અને ભારતીય સૈનિકે જે હુમલો કર્યો છે એને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. અને કેન્દ્ર સરકાર દ્વારા યુદ્ધના પ્લાનિંગ માટે જે મોક ડ્રીલનું અત્યારે આયોજન કરવામાં આવ્યું. તો બ્લેકઆઉટ, મોક ડ્રીલ, વીજ પુરવઠા વિના કામગીરી કેવી રીતે કરવી, લોકોએ પોતાનું જે જીવન છે પોતાની રક્ષા કેવી રીતે કરવી તેના માટેનો એક અભ્યાસ કહી શકાય. અરાજકતા જો આવીને ઊભી રહી શકે તો એ ઘટે એના માટેનો અભ્યાસ. અને આ તમામની વચ્ચે હવે વાત કરીશું ગાંધીનગરની શું પરિસ્થિતિ છે એના વિશે વાત કરીએ. ગાંધીનગરની શું સ્થિતિ? સંપૂર્ણ બ્લેકઆઉટ કરવા માટે સાયરન ત્રીજા તબક્કામાં વાગી ચૂકી છે. તમામ નાગરિકો કે જે ગાંધીનગર અને તેના સહિતના જે લગભગ 6 જિલ્લાઓ છે તેની અંદર છે તેમના માટે બ્લેકઆઉટ કરવા માટે સાયરન વાગી ચૂકી છે. 8:30 થી 9 વાગ્યા સુધી આ બ્લેકઆઉટ રહેશે, પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર એક ખામી રહી ચૂકી છે. આ બ્લેકઆઉટની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે જોઈ શકાય છે કે સિવિલ ડિફેન્સના કર્મચારીઓ તો તમામ લોકોને જાગૃત કરી રહ્યા છે લાઇટો બંધ કરવા માટે, પરંતુ
સ્ટ્રીટ લાઇટ જે છે તે સ્ટ્રીટ લાઇટ ગાંધીનગરમાં ચાલુ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ જે છે તે કહી શકાય, કારણ કે ગઈકાલે જ રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે સ્ટ્રીટ લાઇટ જે છે તે પણ બંધ કરવામાં આવશે, પરંતુ ગાંધીનગરની અંદર સ્ટ્રીટ લાઇટો સંપૂર્ણ બ્લેકઆઉટની અંદર પણ ચાલુ રહી છે. જો હવાઈ હુમલો કે એવી કોઈ ઇમરજન્સીની વસ્તુ થાય અથવા કોઈ હુમલો થાય તો આ પ્રસ્થાપિત થઈ શકે છે કે અહીંયા કોઈ મોટું શહેર છે. સ્ટ્રીટ લાઇટ મોટી સંખ્યામાં, ખૂબ જ મોટું શહેર છે ગાંધીનગર. તમામ સ્ટ્રીટ લાઇટો અત્યારે હાલ જે જોઈ શકાય છે કે તે ચાલુ જોવા મળી રહી છે. બીજી તરફનો દ્રશ્યો પણ હું આપને બતાવવા માંગીશ કે તે સ્ટ્રીટ લાઇટ જે છે તે સચિવાલયની પાસે જ જે સ્ટ્રીટ લાઇટો જે છે તે ચાલુ જોવા મળી રહી છે. વાહનોને લાઇટ બંધ કરાવવા માટે તો સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા જે સભ્યો છે તે મથામણ કરી જ રહ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે, લોકોમાં જાગૃતતા લાવી રહ્યા છે, પરંતુ તો ગાંધીનગરથી આ દ્રશ્યો સામે આવ્યા જ્યાં થોડીક ખામી રહી ગઈ હોય એ પ્રકારની પરિસ્થિતિ, પરંતુ ત્યાં પણ લોકોને ખાસ ધ્યાન રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. અને આ જો અરાજકતા જેવી પરિસ્થિતિ ઊભી થાય તો ત્યારે લોકોને શું ખાસ ધ્યાન રાખવું તેના માટેની આ એક્સરસાઇઝ ગુજરાતના અલગ અલગ જગ્યા પર બ્લેકઆઉટ. વીટીવી ન્યૂઝના અમે આપને દ્રશ્ય બતાવ્યા કે જ્યાંના પીસી, જ્યાંના કમ્પ્યુટર ક્યારેય બંધ નથી રહેતા એક સેકન્ડ માટે પણ, ત્યાં પણ બ્લેકઆઉટ સંપૂર્ણપણે કરી દેવામાં આવ્યું. અને ત્યારબાદ અલગ અલગ જગ્યા, અમદાવાદનો સિંધુ ભવન રોડ કે જ્યાંના લોકો દ્વારા પણ એ પ્રકારનો પ્રતિસાદ આપવામાં આવ્યો છે. અને આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન અને ઓપરેશન સિંદૂર, બ્લેકઆઉટ અને મોક ડ્રીલને લઈને તમામ મહત્વની પળે પળની અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.